અધ્યક્ષજી કે કોઈના તરફે મને નારાજગી નથી. અમારા મોદી સાહેબ મારા આદર્શ છે. ફરી એકવાર કહું, અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી, પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે? એવું તો તમને વડોદરા પાસે શું જોઈએ છે કે તમને આને આ જ જંકો છો? વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ, નોટ અ સિંગલ પર્સન, બટ આઈ વોન્ટ ટુ આસ્ક, મારે પૂછવું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ટર્મ સુધી કોઈ સ્ત્રી હઠને આપણે માની લેવી પડે? ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી. અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા, અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખની વધુ જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ.